હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે પ્રસાર ભારતી સ્થાપના દિવસ. સંપાદન અશરફ નથવાણી. પઠન કરી રહ્યા છે આશુતોષ અંતાણી. દેશમાં આકાશવાણી અને દૂરદર્શનના પ્રસારણો ખૂણે ખૂણે સાંભળી અને નિહાળી શકવામાં મહત્વપૂર્ણ કાર્ય કરનારા પ્રચાર પ્રસાર માધ્યમ પ્રસાર ભારતીની આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તારીખ 23મી નવેમ્બર 1997ના દિવસે આ અંગેનું જાહેરનામું બહાર પાડીને આકાશવાણી અને દૂરદર્શનની સેવાઓને પ્રસાર ભારતી બોર્ડ હેઠળ સમાવવામાં આવી હતી. તેથી આ દિવસને પ્રસાર ભારતી દિન તરીકે મનાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સૌથી મોટા પ્રસારણ માધ્યમ તરીકે આકાશવાણીનું નામ મોખરાના સ્થાને છે. આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો એ ભારતની રાષ્ટ્રીય પ્રસારણ સેવા છે અને હાલ પ્રસાર ભારતીની અંતર્ગત કાર્ય કરે છે. આકાશવાણીની શરૂઆત ઓલ ઇન્ડિયા રેડિયોના નામે વર્ષ 1936માં થઈ હતી અને 1959ની સાલથી આકાશવાણીના નામથી ઓળખાય છે. આકાશવાણી દ્વારા દેશમાં 92% ભૌગોલિક વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે અને દેશની 99% કરતાં વધુ જનસંખ્યા તેનો લાભ લે છે. હાલમાં આકાશવાણીના 420 જેટલા સ્ટેશનો કાર્યરત છે, જે દેશની 23 જેટલી ભાષાઓ અને 179 જેટલી લોકબોલીઓમાં વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. શોર્ટવેવ, FM તથા સેટેલાઇટ DTH સેવા દ્વારા દેશ અને દુનિયાના 100થી વધુ દેશોમાં પ્રસારણ થઈ રહ્યું છે. આકાશવાણીની પ્રગતિનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. ભારતમાં પ્રથમ પ્રસારણ પ્રયોગાત્મક ધોરણે મુંબઈથી શરૂ થયું. વર્ષ 1920માં સંગીત સભાના પ્રસારણ સાથે તારીખ 23મી જુલાઈ 1927માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ દ્વારા મુંબઈમાં પ્રસારણ શરૂ થયું. 1930માં કંપનીએ નાદારી નોંધાવતા પ્રસારણમાં વિક્ષેપ પડ્યો, પરંતુ લોકભોગ્ય બનેલી પ્રસારણ સેવા ફરીથી શરૂ કરવા લોકોનું દબાણ વધતું ગયું. સરકારે આ કંપની પોતાના હસ્તે લઈ નામ આપ્યું ધી ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ કંપની અને BBCના અધિકારી લિયોનેલ ફિલ્ડોનને તેનું સંચાલન કરવાની જવાબદારી સુપરત કરવામાં આવી. તેમણે કાર્યક્રમોનું માળખું તૈયાર કર્યું અને આર્થિક પાસું મજબૂત બનાવવા રેડિયોના લાયસન્સની પ્રથા શરૂ કરી. એ પછી આ ઇન્ડિયન રેડિયોનું નામ આપ્યું. વર્ષ 1939માં મૈસૂરના રાજાએ રેડિયો સ્ટેશન શરૂ કર્યું. ઓલ ઇન્ડિયા રેડિયોના પર્યાયવાચી નામ તરીકે આકાશવાણી શબ્દનો સ્વીકાર થયો, જે આજે યથાવત છે. આકાશવાણીને સ્વાયત્તતા આપવા સંદર્ભે પંડિત જવાહરલાલ નહેરુ 1948ની 15મી માર્ચે બંધારણ સભામાં BBC જેવી સ્વાયત્તતા આપવા જણાવ્યું, પણ આ સંસ્થાને સરકાર હસ્તક રાખવા નિર્ણય લેવાયો. તારીખ 10મી સપ્ટેમ્બર 1990માં રાષ્ટ્રપતિના અનુમોદનથી કાયદો અસ્તિત્વમાં આવ્યો. એ પછી વર્ષ 1997માં 23મી નવેમ્બર આકાશવાણી દૂરદર્શનને સ્વાયત્તતા મળી. ઘર આંગણે ભુજમાં તારીખ 2 ઓક્ટોબર 1965ના આકાશવાણીની પ્રસારણ સેવાનો પ્રારંભ થયો. મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત કચ્છી, સિંધી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી કાર્યક્રમો પ્રસારિત થાય છે. તો માનવ સર્જિત કે કુદરતી આફતો સમયે આકાશવાણી ભુજ દ્વારા માનવતા માટે ખડા પગે સેવા કરવામાં આવતી હોય છે. લોક સંસ્કૃતિના ધબકારા સમાન ભજન, લોકગીત, સુગમ સંગીત, કચ્છી કાફી, નાટક, રૂપકો અને વિવિધ શ્રેણીનું પ્રસારણ લોકભોગ્ય બન્યું છે. તો મહિલાઓ, યુવાનો, બાળકો, ખેડૂતોના કાર્યક્રમોનું પણ પ્રસારણ થઈ રહ્યું છે. તો આકાશવાણીમાં વિશ્વસનીયતાનો પર્યાય છે સમાચાર. આકાશવાણીના ભુજ કેન્દ્રમાં વર્ષ 1965થી સમાચાર વિભાગ દ્વારા હાલે સવારે 6:50 અને સાંજે 6:25 5 મિનિટના સમાચાર પ્રસારિત થાય છે. તો દર સોમવારે રાત્રે 9:16 સમાચાર દર્પણ પ્રસારિત થઈ રહ્યું છે. આ આખી પ્રસારણ યાત્રામાં સૌથી મોટો અમૂલ્ય ફાળો શ્રોતાઓનો છે. દેશની જનતાને સત્ય, નિષ્પક્ષતા, તટસ્થ અને ગુણવત્તાસભર તેમજ સમાજને સુખાકારી સમાચારો અને કાર્યક્રમો આપી ખરા અર્થમાં બહુજન હિતાય બહુજન સુખાય ના સિદ્ધાંતને પ્રસાર ભારતી આકાશવાણી સાર્થક કરી રહ્યું છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.